શ્રાવણ માસમાં શીતળા સાતમના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી। મહિલાઓએ શીતળા માતાજીનું પૂજન કરી પરિવારના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી। શ્રાવણ માસ દરમિયાન આવતા પવિત્ર પર્વોની શ્રેણીમાં આજે શીતળા સાતમના તહેવારની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રાવણ માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એમ બે સાતમનું વિશેષ મહત્વ હોય છે, જેમાં આજે મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને શીતળા માતાજીની પૂજા અર્ચના કરી રહી છે। આજના પવિત્ર દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને અગાઉથી કરેલું ઠંડુ ભોજન, કાચું દૂધ અને નૈવેદ્ય માતાજીને અર્પણ કરવામાં આવે છે। સ્થાનિક પૂજારીના જણાવ્યા અનુસાર શ્રદ્ધાળુ મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય તેમજ ખાસ કરીને નાના બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે શીતળા માતાની પૂજા કરે છે। આ દિવસે માતાજીને દૂધ અને વેલા ચડાવીને વિશેષ પૂજા અર્ચના કરવાની પ્રાચીન પરંપરા છે। મંદિર પરિસરમાં સવારથી જ મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે। આજે શીતળા સાતમ છે। શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બે સાતમો આ શ્રાવણ માસમાં આવે છે। આજના દિવસે ઠંડુ અનાજ ભોજન બનાવેલું કુલેર ને દૂધ, કાચું કુલેર દૂધ એ ધરાવી દરેક સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, પોતાના સંતાનોની આરોગ્ય માટે, ખાસ કરીને નાના નાના બાળકોને આરોગ્ય સારું રહે એના માટે આજે શીતળા માતાને પૂજન કરી અને ઠંડુ નૈવેદ્ય જમે છે। કેવી રીતે શીતળા માતા આવે છે, દૂધ ચડાવે છે, વેલા ચડાવે છે, શીતળા માતાને કાચું નૈવેદ્ય ધરાવી શીતળા માની પૂજા કરે છે। આજે શીતળા સાતમ છે, આ વર્ષોની પરંપરા છે। આ વ્રત છોકરાઓ માટે કરવામાં આવે છે। આગલે દિવસે જમવાનું બનાવીને ઠંડુ ખાવાની મહિમા છે। માતાજીને કુલર છે, એવું બધું ઠંડી વસ્તુ સારી લાગે છે અને માતાજીના દર્શન કરવાથી છોકરાઓનું રક્ષણ થાય છે અને વ્રત કરવાથી છોકરાઓ માટે બધું સુખ, શાંતિ અને સમૃદ્ધિ બધું મળી રહે છે। એટલે બધી માતાઓને પ્રાર્થના છે કે છોકરાઓના ફ્યુચર માટે અને લાંબુ આયુષ્ય બધા માટે આ વ્રત જરૂરથી કરે। જય શીતળા માતા કી જય।